માતાજી જય મેરડીમાં આપણે જઈએ છીએ દેશમાં, કેમ કે હમણાં 10 થી 15 દિવસના કાંઈ કામમાં મન નહોતું લાગતું. મેં કીધું લાઈ એકાદી આટો આપણે દેશમાં મારી આવી તો મન ફ્રી થઈ જાય. તો મારા પટેલને પણ જવાનું છું અચાનક દેશમાં, તો એણે કીધું લાઈને હું ઘડી ગાડી હાંકી લઉં. તો ડ્રાઈવરને ઘડી કીધું છે ઘડી તમે સૂઈ જાઓ, એટલે એ સૂઈ ગયા છે. હું ને મારા પટેલ કહે કે ચાલ તારે આવવું છે. મેં કીધું લાઈને એકાદી આટો મારી આવું એટલે મારું મન ફ્રી થઈ જાય. તો અમારે એક્સપ્રેસ મુંબઈ દિલ્હી હાઈવે આપણે બોમ્બે હાઈવે એક્સપ્રેસ ચડી ગયા છીએ ને ભરૂચ વટી ગયા છીએ. તો તને બતાવું કાંઈ ઘટે નહીં એવો એક્સપ્રેસ બની ગયો છે ને કાંઈ ઘટે નહીં. અમારા વાલા આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ. આપણે જઈએ છીએ દેશમાં મારા વાલા. આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ. હા મારા પટેલ છે, બસ આગે છે જો. હા અમારા કિશોર કાકા છે, સૂઈ ગયા છે. તો કે બસમાં બધા સૂઈ ગયા છો બધા. અમારે મુંબઈ બોમ્બે એક્સપ્રેસ. ડ્રાઈવર હતો ને એટલે સેટના ફોન આવ્યા જતા, એટલે મારા પટેલ કે હાલ આજ આપણે ટીપ મારી આવી. તો મેં કીધું મને પણ લેતા જાઓ, કેમ કે હમણાં કામમાં કાંઈ મન નહોતું લાગતું. મેં કીધું લાઈને એકાદી આટો મારી આવું. તો આપણે આવ્યા છીએ સ્પેશિયલ દેશમાં આટો મારવા. તો આ છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. જો એનો નજારો જો કાંઈ ઘટે નહીં એવો બની ગયો છે. આ અમારા છે મારા પટેલ, એ બસ આકે છે જો. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ, કાંઈ ઘટે નહીં એવો છે. ચકાચક ગાડી તમે 120ની સ્પીડમાં જવાજો નહીં, તે કદાચ 150 હોય તો 150ની સ્પીડમાં જવાજો. બાકી તમારે કાંઈ ઘટે નહીં એવું. ને અમારે જો કિશોર કાકા ડ્રાઈવર છે એ હોઈ ગયા છે, કેમ કે મારા પટેલ હતા. મારા પટેલને દેશમાં આવવાનું છું અચાનક, ને મને પણ કીધું કે હાલ તારે આટો મારો હોય તો મેં કીધું હાલો ને હું આટો મારી જાઉં, એટલે મને આમ મારું મન ફ્રી થઈ જાય. ને દેશમાં તો મારા વાલા બધાને મજા જ આવે, કેમ કે ગામડું એ તો ગામડું મારા વાલા, એમાં તો કાંઈ ઘટે નહીં. તો આપણે પણ દેશમાં જઈએ ને મનોરંજન કરીને પાછા વહી આવશું. તો જય માતાજી. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં, ને વિડીયો આખો જોઈજો. છે ને એક નંબર, કાંઈ ઘટે જ નહીં મારા વાલા. એક્સપ્રેસ છે એક્સપ્રેસ. તો બસમાં અમારે મેરડીમાંના ગીત વાગે છે, માતાજીના ડાકલાના. આમ જો મજા જ આવે. આમ જો ગાડી હાકે છે મારા પટેલ જોવા. અમારે એક ડ્રાઈવર ઉતા છે જોવો. કમા બાપ કમા. મોજા મામા. મારી મેલડિયા.
વેરો ગામ રે માં ફૂલ મોજ ફૂલ હો મારા વાલા મોજા દુનિયા બોલાવશે કિસાનીભાઈમાં રાજી માહિતી હોય આવાના કલેક્ટરીના વાંધા પડતા દુનિયા નું બોલાવે કિસાનીભાઈમાં રૂપિયા નો હોય પરિવારે ભૂલી જાય આખી દુનિયા ભૂલી જાય રૂપિયા નો હોય ને જગતની મારીમાં પોતાના ભાઈઓ હા મોજા આપણે આવી ગયા તારાપુર હોટલ ચાલો ભાઈ આપણે તારાપુરથી નીકળી ગયા છીએ તારા હોટલ લઈને હવે જઈએ છીએ આપણે તારાપુરથી નીકળી ગયા હોટલ લઈને તારા હોટલ હાઈવે ચડી ગયા હવે चलो भाई हिंदी वाला गाना
ચોકડી આવી વટામણ ચોકડી એમને વટામણ ચોકડી આવી ગઈ મારા વાલા કુપા ટાવેલે વટામણ પોલીસ સ્ટેશન વટામણ પોલીસ સ્ટેશન ભાવનગર ભાલ હો મારા વાલા ભાલ ભાવનગર ભાલ જય માતાજી બધાને સવારમાં 6 વાગી ગયા કોબડી ટોલ નાકું ભાવનગર વટીને આવી ગયા છીએ ટોલ નાકે કયું ટોલ નાકું કોબડી ને 6 વાગી ગયા ને મારા ભાઈ ભૂગી ગયા જય માતાજી બધાને ગુડ મોર્નિંગ સવારમાં આપણે સવારમાં 6:30 વાગી ગયા છીએ અને તળાજા ભગવાની તૈયારીમાં છીએ મારા વાલા તો મારા પટેલ બહાટી બસ ચલાવે છે સવારનો નજારો જોવો ખાલી દેશમાં ને ધીમો તમને દેખાતો હોય છે જો ધીમો વરસાદ આવે છે ધીમો વરસાદ ચાલુ છે ચલો ભાઈ 7:10 બાકી છે આપણે તળાજા પૂગી ગયા
આ પર્વત છે આપણે તળાજાનો. ચાલો ભાઈ, તળાજા આપણે બાયપાસ પૂગી ગયા છીએ. હાલો ભાઈ, આપણે તળાજા પૂગી ગયા છીએ. હવે આપણે જવાનું છે આશાપુરા હોટલે. આ જો પર્વત છે આપણે તળાજાનો, આપણે દેશી ભાષામાં કહેવાય તો આપણે તળાજાનો. ને હવે આપણે લંચ કરવાનો છે આપણે આશાપુરામાં. બસ ને નજર ન લાગે ને કા કિશોર કાકા? સવારમાં પણ નજારો પણ કઈ ઘટે નહીં એવો લાગે કા? આપણે આશાપુરામાં હોટલમાં પહોંચવા આવી ગયા છીએ. ના પાપડી ગાંઠિયા ખાઈને પછી નીકળવાનું છે. શું કેવું પરેશ? હા યાર, મારા ડ્રાઈવર મારા પટેલ બાટી હાકીને આવ્યા છે. અમારા એક ડ્રાઈવર છે કિશોર કાકા, એ આજ હોઈને આવ્યા છે. હાલો ભાઈ, આપણે પહોંચવા આવી ગયા છીએ તળાજા હોટલે આશાપુરા. હા, અમારે આશાપુરા હોટલ આવી ગઈ છે તળાજા. હવે અહીંયા લંચ કરવાનો છે ને આપણે ફાફડી ગાંઠિયા ને ચા પાણી નાસ્તો કરી નીકળવાનું છે મારા વાલા આશાપુરા હોટલ. જય માતાજી. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં મારા વાલા. આશાપુરા હોટેલેથી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ મહુવા. વાતાવરણ જો સવારમાં 7 ને હજી 10 મિનિટ થઈ છે. નજારો જો કાલે બધું લીલું ઘાસ જેવું હો મારા વાલા. જો કાંઈ ઘટે ઘટે એવો નથી નજારો. જો અમારા ડ્રાઈવર સાહેબ જો વાત કરે. જો ભાઈ, આપણે આ છે બગદાણાનો રસ્તો. બગદાણા થઈને પછી મહુવા જવાનું છે આપણે. જો અમારે પરેશ અમારે બસ આગે છે બહાટી. જો દેવાનો નજારો જો, વરસાદ જેવું વાતાવરણ છે, એમ કાંઈ ઘટે નહીં એવું. જો નજારો ખાલી છે ને લીલું સામે અમારા વાલા, કાંઈ ઘટે નહીં એવો નજારો છે દે એમ અમારા વાલા. હવે આપણે 6-7 કિલોમીટર રહ્યું છે બગદાણા. બગદાણાથી પછી મહુવા જવાનું છે. પેસેન્જર ઉતાડીને બગદાણા પછી જવાનું છે મહુવા. કેમ છે નજારો? હા, એમાં થોડું કાંઈ ઘટે દે એમ અમારા વાલા. અમારા કિશોર કાકા છે ડ્રાઈવર, અમારા પરેશ હાકે છે. અને આજ કિશોર કાકાએ આરામ કરી લીધો. હવે જાતી ખેલે એને હાંકવાની છે ગાડી. સુરત જાય ને આજ સાંજે તો એને હાંકવાની છે ગાડી.